રાંદેર વિસ્તાર સ્થિત દહીંવાલા ગાર્ડનમાં સેફટી ગ્રીલ તૂટી ગયેલી હાલતમાં હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। ગાર્ડનમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો મોટી સંખ્યામાં સવારે અને સાંજે ફરવા તેમજ સમય પસાર કરવા આવે છે, પરંતુ તૂટી ગયેલી સેફટી ગ્રીલના કારણે અકસ્માત થવાનો ભય ઊભો થયો છે। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં ગાર્ડનની યોગ્ય દેખરેખ અને જાળવણી કરવામાં આવતી નથી। સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક અસરથી તૂટી ગયેલી સેફટી ગ્રીલની મરામત કરવામાં આવે તેમજ ગાર્ડનની નિયમિત દેખરેખ રાખી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। આજ રોજ અમે રાંદેર વિસ્તારના કોઝવે સ્થિત આવેલા દહીંવાલા જે ગાર્ડન છે ત્યાં આવેલા છે। આ બાગની જે પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય અને ખૂબ જ ખંડેર હાલતમાં છે અને પાછળ તમે જોઈ શકો છો કે જે કોઝવેની નદીને લગતી જે તાપી પાળાની જે દિવાલ છે, જે ગ્રીલ છે એ પણ પડી ગઈ છે। વારંવાર ફરિયાદ કરવા છતાંય જે અધિકારીઓ છે એ તસદી લેતા નથી, એની ઉપર કોઈ કાર્યવાહી કરતા નથી। એટલે આજે આની જે ફરિયાદ છે એના માટે ખાસ અમે લોકો અહીં ઉપસ્થિત થયા છીએ। સ્થાનિકોની ફરિયાદ હતી એટલે હું અહીંયા આવ્યો છું। કેટલા સમયથી આ ગ્રીલ છે જે તૂટી છે અને જે બાકીનું કામ જે અડધી ગ્રીલ અમુક જગ્યા પર લાગવામાં આવ્યું છે? છેલ્લા 3 મહિનાથી તો હું જાઉં છું। 1 મહિનો થયો મને ઇલેક્શન લડ્યો તે પહેલા પણ મેં જાતે ફરિયાદ કરી હતી। તે ગ્રીલ આવી રીતના જ પડેલી હતી, પણ ગાર્ડન વિભાગના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એ જે કંઈ ફરિયાદ હોય છે ઓનલાઈન એને ફાઇલ કરી દે છે, એનો નિકાલ બતાવી દે છે, પણ કોઈ કામ કરતા નથી। છેલ્લા 3 મહિનાથી હું જોઉં છું કે આ ગ્રીલ પડી ગઈ છે અને આ જે ગાર્ડનની હાલત છે એ દયનીય છે। અહીંયાથી કેટલાક લોકો એ જમ્પર મારે છે નદીમાં નાહવા માટે અને કેટલા લોકો અહીંથી પડીને મરી પણ ગયા છે। છેલ્લા 15 દિવસ અગાઉની હું વાત કરું તો રાતના 11 વાગે એક છોકરાએ અહીંથી ઉપરથી જમ્પ કર્યો હતો, એક છોકરીએ પણ જમ્પ કરી હતી અને એ લોકો મૃત્યુ પામ્યા છે। એ લોકોની બોડી છેક ને મકાઈ પુલથી મળી હતી। એટલે કે આ એવી પરિસ્થિતિમાં છે, તમે જોજો ગ્રીલની વચ્ચે જે જાળી હોય છે એ પણ નીકળી ગઈ છે। લોકો નીકાળી ગયા છે કે નીકળી ગઈ છે એ તપાસનો વિષય છે, પણ એ લોકો વેચી નાખેલું છે એવું લોકોનું કહેવું છે। અને એ જાળી નીકળી ગયા બાદ એ લોકોને એકદમ સરળ થઈ ગયું છે કે અહીંથી જમ્પ મારીને સીધું નદીમાં ઝંપલાવી દે છે। સોહેલભાઈ, સુરત મહાનગરપાલિકા જે બ્રિજ છે એના પર સેફટી જાળી લગાવવામાં આવે છે અને આ જે કોઝવે છે અહીંયા જાળી નથી લગાવવામાં આવી છે। હાલમાં જે ચંદ્રશેખર આઝાદ બ્રિજ છે ત્યાંથી 3 લોકો ઉપરથી નીચે પડીને મૃત્યુ પામ્યા હતા અને એની અનેક ઇન્ફ્લુએન્સરો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। એટલે 22 લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પડ્યું હતું। અનેક બ્રિજોની ઉપર એ જાળી લગાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ એવું થાય છે કે જ્યાં સુધી ફરિયાદ ના થાય ત્યાં સુધી કામ કરવું નહીં। અને કામ બી ક્યારે કરવું, જ્યાં સુધી કોઈ એની તસદીર કે જવાબદારી ન લે ત્યાં સુધી નહીં કરવું, એવી સુરત મહાનગરપાલિકાની માનસિકતા થઈ ગઈ છે। એટલે હું તમારા માધ્યમથી હું વિનંતી કરીશ જે કંઈ અધિકારીઓ બેસેલા છે કે આ જે જાળીઓ જે ગ્રીલ લગાવવાનો જે કોન્ટ્રાક્ટ છે એ ખરેખર જવાબદાર વ્યક્તિને સોંપવો જોઈએ અને એની મોનિટરિંગ થવી જોઈએ કે આ જે કામ છે ખરી રીતે થાય છે કે નહીં થાય। કારણ કે જે ઇન્ફ્લુએન્સર છે એ લોકો ફરિયાદ તો કરે છે, પણ જે કોન્ટ્રાક્ટરો છે એ ફક્ત દેખાડવા જેટલું કામ કરીને પૈસા ખાઈ જાય છે।